હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું વિમલ પરવાડિયા, જેનિટ ઇન્સ્ટિટ્યૂટ સુરતથી। જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો ઝડપથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। અહીંયા તમને બાયોલોજીના મેક્સિમમ સોલ્યુશન મળશે। જો તમને કોઈ ટોપિકમાં ડાઉટ છે તો કમેન્ટ બોક્સની અંદર તમારા એ ડાઉટ લખી નાખો। અમે તમારા ડાઉટને વિડીયોના સ્વરૂપમાં રજૂ કરી તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું। चलो लास्ट लेक्चर में मित्रों આપણે જોયું હતું ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન। આ ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી, મેક્સિમમ કન્ફ્યુઝિંગ થિયરી। બધા સ્ટુડન્ટને આ થિયરીની અંદર પ્રોબ્લેમ પડે, તો એ થિયરીને આપણે ભણવાનો સમજવાનો પ્રયત્ન કરીએ। એક વખત થિયરી કમ્પ્લીટ થઈ જાય, ભણી લ્યો, વાંચી લ્યો એનસીઈઆરટી બુકની અંદર, સ્ટેપ બાય સ્ટેપ સમજી લીધા પછી તમારે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે આ થિયરીને પ્રેક્ટિસની સાથે સાથે બુકની અંદર લાઈન ટુ લાઈન રીડિંગ કરતી જવાની છે, તો આ થિયરી સમજ પડશે। ચલો, એ થિયરી કઈ છે? કેમી ઓસ્મોટિક મિકેનિઝમ। અચ્છા, તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ કેમી ઓસ્મોટિક હાઇપોથેસિસ रसायन अधिकृत, समझो, रसायन आश्रिति हाइपोथेसिस एक सिद्धांत कही सको, તમે પરિકલ્પના પણ કહી શકો। શું છે આ સમજાવે છે કે વનસ્પતિમાં હરિત કણ એટીપી કેવી રીતે બનાવે છે, ફોસ્ફોરાઇલેશન કેવી રીતે થાય છે, એ સમજાવતો જે સિદ્ધાંત છે એ કયો છે? કેમી ઓસ્મોટિક હાઇપોથેસિસ। ઓકે, તો આપણે આ સિદ્ધાંતને જોવો છે, સમજો। ક્યાં થાય છે પ્રકાશ પ્રક્રિયા? થાઇલેકોઇડ મેમ્બ્રેનમાં। ઓકે, તો મિત્રો અહીંયા ધ્યાન રાખજો। આ માનો કે થાઇલેકોઇડ મેમ્બ્રેન છે। અહીંયા હું બે થિયરી લઉં છું ફક્ત ને ફક્ત કન્સેપ્ટને સમજાવવા માટે। પછી આપણે એનસીઈઆરટી માં જે કન્સેપ્ટ આપ્યો છે ને એને લાઈન ટુ લાઈન જોશું। પહેલા કન્સેપ્ટને સમજજો અહીંયા। ચલો, બે પોસિબિલિટી લઈએ। એક પોસિબિલિટી આ થાઇલેકોઇડ છે અને માનો કે આ દિવસનો સમય છે। આ કયો સમય છે? દિવસ। અને એક પોસિબિલિટી લઈએ રાત્રિનો સમય। એકમાં જ લઈએ, ચાલો બંને। સનલાઇટ આવે છે, દિવસે જ એટીપી બનશે। આપણને એમ થાય રાત્રે કેમ ફોટોસિન્થેસિસ નથી થતું? કારણ કે રાત્રે પ્રકાશ પ્રક્રિયા નથી થતી। શું કામ નથી થતી? કારણ કે બેલેન્સ થઈ ગયું છે। ઓકે, આખી પ્રોસેસને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, પછી આપણે દિવસ રાતમાં જઈએ। ઓકે, રાત્રિનો સમય છે, બંને બાજુ H+ ની સંખ્યા સરખી છે। આ એક જ થાઇલેકોઇડની વાત કરું છું, ખાસ ધ્યાન રાખજો। એક જ થાઇલેકોઇડની વાત કરું છું। આવા ઘણા બધા થાઇલેકોઇડ હોય એટલે કેલ્ક્યુલેશન આધારિત નથી જવાનું। કેલ્ક્યુલેશન હું તમને ફક્ત સમજાવવા માટે આપું છું, એટલે ખાસ ધ્યાન રાખજો। ઢોળાંશ ક્રિએટ કરવો છે મારે એટલે હું કેલ્ક્યુલેશન સમજાવું છું, બાકી કેલ્ક્યુલેશન એવી રીતે હોતું નથી। આવા અસંખ્ય થાઇલેકોઇડ હોય છે, પણ આપણે માની લઈએ છીએ કે બહારની બાજુ H+ ની સંખ્યા માનો કે 12 છે અથવા 14 છે। 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12, 4 5 6 7 8 9 10 11 અને 12 H+ છે, તો અંદરની બાજુ પણ કેટલા હશે? 12 હશે। ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12। આ જસ્ટ સંખ્યા તમને મેં સમજવા માટે આપી છે, આ ખાસ ધ્યાન રાખજો। બે રીતે ભણાવું છું તમને। પહેલા કન્સેપ્ટને સમજજો,
પછી આપણે થિયરીમાં જશું, એનસીઈઆરટી ની થિયરી બહુ મસ્ત રીતે સમજાઈ જશે. પ્રોસેસ શું થાય છે તો કે થાઇલેકોઇડ મેમ્બ્રેનમાં આપણને ખબર છે આ શું છે, એટીપીએઝ ઉત્સેચક, જેના બે ભાગ F0 અને F1 આપણે બધા જાણીએ છીએ. ઓકે, તો આ થઈ ગયો પારપટલ માર્ગ. પારપટલનો માર્ગ કોણ રચે પૂછાય તો F0, અને એટીપીએઝ ઉત્સેચક F1 માં હશે. આ ખાસ ધ્યાન રાખજો, મતલબ કે એટીપીએઝ ઉત્સેચક બે ભાગનો બનેલો છે, F0 F1. એટીપી બનાવવાનું કામ શીર્ષમાં થશે અને શીર્ષ એ આધારક તરફ હશે. મતલબ કે જો આ થાઇલેકોઇડ મેમ્બ્રેન છે તો આ થાઇલેકોઇડનો અવકાશ કહેવાય, અને આ થયું સ્ટ્રોમા એટલે કે હરિત કણનું આધારક. સમજ પડે છે બધા મિત્રોને? હા, યસ, સાંભળતા જાઓ, ભલે મને ન ખબર પડે પણ તમારે આ પણ દીધી. ઓકે, તો હવે પોસિબલ સમજો. સનલાઇટ આવે છે અને આ સનલાઇટને પહેલા કોણ લેશે તો પહેલા PS1 P700. એટલે અહીંયા તમારી પાસે છે PS1 અને મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કયું છે? ક્લોરોફિલ A. ક્લોરોફિલ A. બુકની આકૃતિને થોડીક વાર માટે હું સાઈડમાં લઈ જાઉં છું, પછી બુકની આકૃતિ તમારે જોઈ લેવી, સાથે એડજસ્ટ કરી લેવું. ઓકે, સનલાઇટ જ્યારે આવે છે ત્યારે પહેલું કામ, ફર્સ્ટ સ્ટેપ, ક્લોરોફિલનું ઉત્તેજન થવું. ક્લોરોફિલ ઉત્તેજિત થાય. જેવો ક્લોરોફિલ ઉત્તેજિત થાય, હવે સનલાઇટ આવશે એટલે માનો કે અર્લી મોર્નિંગ 5, 5:30, 6 વાગે અલગ અલગ ભૂગોળ પ્રમાણે અલગ અલગ જગ્યાએ સૂર્યોદય થતો હોય છે. આપણે માની લઈએ કે ભાઈ સૂર્યોદય થયો, સનલાઇટના રેઝ આવ્યા, 400 થી 700 નેનોમીટર વચ્ચેની તરંગ લંબાઈ આવશે અને ક્લોરોફિલ ઉત્તેજિત થાય એટલે અંદર રહેલું જે પાણી છે એ પાણી તૂટે. પાણી તૂટે, માનો કે હું બે પાણીના અણુ તોડું છું તો અહીંયા બનશે 4H+ પ્લસ 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન, અને જે ઓક્સિજન બનેલો છે એ ઓક્સિજન તો બહાર નીકળી જશે. તો આ 4 ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? PS1. ઓકે, હવે માનો કે PS2 છે, આપણે અચક્રીયમાં જવું છે તો પહેલી પ્રોસેસ હતી PS2 કે અચક્રીય પ્રોસેસ થાય છે. માનો કે સાયક્લિક હોત તો શું થાત? PS1 જ થાત. PS1 ચાલ્યા રાખત. પણ આપણે અચક્રીયમાં જઈએ છીએ તો PS2 આ 4 ઇલેક્ટ્રોન લઈ લેશે. હવે આ PS2 ઉત્તેજિત થાય અને ઇલેક્ટ્રોન ગુમાવશે. એ ઇલેક્ટ્રોન કોણ લેશે? તો કે આ 4 ઇલેક્ટ્રોન ફિયોફાઇટિન, પ્રાથમિક વીજાણુ ગ્રાહક કોણ હતું? ફિયોફાઇટિન. તો આ ફિયોફાઇટિન એ ઇલેક્ટ્રોન મેળવશે. હવે એ ફિયોફાઇટિન ઇલેક્ટ્રોન કોને આપશે? તો ફિયોફાઇટિન ઇલેક્ટ્રોન આપશે PQ ને. PQ એટલે પ્લાસ્ટોક્વિનોન. સમજો ખાસ. તો આ ઇલેક્ટ્રોન PQ ને આપે છે. PQ હું અત્યારે એક જ ઇલેક્ટ્રોન લઉં છું, 4 નથી લખતો, ખાસ ધ્યાન રાખજો. એવી રીતે 4 વખત થાય છે, હું માની લે, સ્વીકારી લે. ઓકે, PQ ને ઇલેક્ટ્રોન જ્યારે આપે છે એ PQ ઇલેક્ટ્રોન કોને આપશે? તો PQ ઇલેક્ટ્રોન આપશે સાઇટોક્રોમ B6 ને. સાઇટોક્રોમ B6 કોને આપશે? તો કે સાઇટોક્રોમ B6 આપશે સાઇટોક્રોમ F ને. અને સાઇટોક્રોમ F કોને આપશે? તો કે સાઇટોક્રોમ F આપશે PC. અને PC ઇલેક્ટ્રોન કોને આપે છે? તો કે PC ઇલેક્ટ્રોન આપે છે PS1 ને. PS1 ઉત્તેજિત થાય છે, ઇલેક્ટ્રોન આપે છે. કોને આપશે? તો કે ફેરોડોક્સિન ને. અને આ ફેરોડોક્સિન શું કરશે? તો કે ફેરોડોક્સિન NADPH2 રિડક્ટેઝ એન્ઝાઇમ કે જે NADP+ નું NADPH2 માં રૂપાંતર કરશે. આવું ક્યારે થાય એને આપણે સમજવાનું છે. તો 2 પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો.
આ જે થાઇલેકોઇડ મેમ્બ્રેન છે એ H+ આયન માટે અપ્રવેશશીલ છે, એટલે કે પ્રોટોનને પ્રવેશવા દેતું નથી. પહેલું કામ, થાઇલેકોઇડ મેમ્બ્રેન, થાઇલેકોઇડ પટલ એ H+ પ્રોટોન માટે કેવું છે? અપ્રવેશશીલ છે. આ ફર્સ્ટ. તો બહારથી H+ ને અંદર લાવવો છે ને અંદરથી H+ ને બહાર કાઢવો છે, તેના માટે ચેનલ જોશે. ઓકે, તો એ H+ વાહક તરીકે કોણ કામ કરે છે? તો આ જે PQ છે એ PQ એ પ્રોટોન વાહક તરીકે કામ કરે છે. તો હવે સમજો, જ્યારે ઇલેક્ટ્રોન આ સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે એક ફોર્સ સર્જાય છે. હવે એ ફોર્સ ક્યારે સર્જાય છે? તો કે ઇલેક્ટ્રોન પસાર થાય છે ત્યારે ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ. શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ. અને H+ ઢોળાંશ એટલે કે પ્રોટોન ઢોળાંશ પણ સર્જાય છે. હવે ઢોળાંશ કેમ સર્જાયો? તો અહીંયા 12 હતા, અહીંયા થઈ ગયા 16. કેમ? તો કે 12 અને આ 4 આવ્યા. તો ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ અને પ્રોટોન ઢોળાંશ ભેગા થઈ અને ફોર્સ ક્રિએટ કરે એમ કહી શકાય. આ બંનેને સંયુક્ત રીતે આપણે કહીએ પ્રોટોન મોટિવ ફોર્સ. અને આ પ્રોટોન મોટિવ ફોર્સ શું કરશે? તો કે આ પ્રોટોન મોટિવ ફોર્સ જેટલા પણ ઇલેક્ટ્રોન પસાર થશે એટલા બહારથી H+ ને અંદર લાવશે. તો હવે ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન અહીંયા ઉત્પન્ન કેટલા થયા? 4. તો આ 4 ઇલેક્ટ્રોન પસાર થયા. તો 4 ઇલેક્ટ્રોન પસાર થયા તો અહીંયા માનો કે 2 NADP અને 2 NADPH2, તો 4 ઇલેક્ટ્રોન યુઝ થાય. તો 4 વખત બહારથી H+ ક્યાં આવશે? અંદર. તો માનો કે આ 1 H+, આ 2, આ 3 અને આ 4, આ ચારેય PQ મારફતે ક્યાં આવ્યા? અંદર આવ્યા. એટલે અંદર H+ ની સંખ્યા શું થઈ ગઈ? વધી ગઈ. અને બહાર H+ ની સંખ્યા શું થઈ ગઈ? ઘટી ગઈ. હજી પણ બહાર ઘટશે H+ ની સંખ્યા. ક્યાં ઘટશે? તો કે જ્યારે આ ઇલેક્ટ્રોન અહીંયા પહોંચે, NADP રિડ્યુસ થાય તો 2 NADP, 2 NADPH2, 2 ને 2 કેટલા? H2 ગયા 4. તો આ 4 H+ પાછા ગયા અહીંયા. આ 4 ક્યાં ગયા? તો કે NADP રિડ્યુસ કરવા. ઓકે, તો વધ્યા કેટલા? 4. અંદર કેટલા હતા? તો કે 12 ઓલરેડી હતા. પાણી તૂટ્યું તો 4, એટલે 12 ને 4 16, અને 4 બીજા 12 થી અંદર આવ્યા એટલે 20. તો અહીંયા 20 ને અહીંયા 4, તો ક્લિયર કટ ઢોળાંશ છે. અને આ ઢોળાંશ સર્જાય એની સાથે આ ઢોળાંશ તૂટે. ઢોળાંશ તૂટે એટલે H+ રિલીઝ થાય. H+ રિલીઝ થાય એટલે ADP માંથી બનશે ATP. અહીંયા ખાસ ધ્યાન રાખજો, કેટલીક બુકમાં 2H+ રિલીઝ થાય છે, કેટલીક બુકમાં આપેલું છે 3H+ રિલીઝ થાય છે. આપણે શું યાદ રાખીશું? 2H+ રિલીઝ થાય છે. એટલે કે જોડમાં, પેરમાં રિલીઝ થાય છે. હવે ADP માંથી ATP બનશે. ક્યાં સુધી H+ બહાર નીકળશે? જ્યાં સુધી બંનેની સાંદ્રતા સરખી નહીં થાય ત્યાં સુધી. ત્યાં સુધી જ નીકળશે ને. ઢોળાંશ તૂટે છે તો ઢોળાંશ સિમિલર નહીં થાય, બે બાજુ સાંદ્રતા સરખી નહીં થાય, ત્યાં સુધી બહાર નીકળશે. હવે આખી પ્રોસેસને ધ્યાનથી સમજજો. ઓકે, પહેલું કામ, સૂર્યપ્રકાશ આવે છે. સૂર્યપ્રકાશ આવે છે એટલે pH2 ઉત્તેજિત થાય છે. pH2 ઉત્તેજિત એટલે પાણી તૂટે છે, એટલે ઢોળાંશ સર્જાણો. ઢોળાંશ સર્જાણો એટલે સાથે બહારથી H+ અંદર આવ્યા. શું કામ? તો કે પ્રોટોન મોટિવ ફોર્સ ક્રિએટ થયો. પ્રોટોન મોટિવ ફોર્સ એ બહારથી H+ ને ક્યાં મૂક્યા? તો કે અંદર તરફ લઈ ગયા. અંદરની બાજુ H+ ઢોળાંશ સર્જાય છે. ઢોળાંશ જેવો સર્જાય છે એવો તૂટે છે. તૂટશે એટલે ADP માંથી શું બને છે? ATP. ક્યાં સુધી? તો કે બંનેની સાંદ્રતા સરખી ન થાય ત્યાં સુધી. આવું આખો દિવસ ચાલે. રાત્રે બંધ થાય. હવે રાત્રે બંધ થશે એટલે પાછું હતું એની પોઝિશનમાં આવે. સમજો કેવી રીતે? છેલ્લો ઢોળાંશ તૂટ્યો.
હવે છેલ્લો ઢોળાંશ તૂટ્યો ને પ્રકાશ નથી, પહેલું કામ છે સનલાઇટ ગઈ. સનલાઇટ ગઈ એટલે પાણીએ વિભાજન થવાનું બંધ કરી દીધું. પાણીએ વિભાજન થવાનું બંધ કરી દીધું એટલે આપણે કહીએ રાત્રે ઓક્સિજન ઉત્પન્ન ન થાય. શું કામ ન થાય ઓક્સિજન ઉત્પન્ન? રાત્રે પાણી તૂટતું નથી, અને ઓક્સિજન કોનો સ્ત્રોત હતો? પાણીનો સ્ત્રોત હતો. તો પાણી રાતે નહીં તૂટે, રાતે ઓક્સિજન નહીં ઉત્પન્ન થાય. હવે ઢોળાંશ તો છેલ્લો તૂટ્યો હતો, જેથી બંનેની સાંદ્રતા કેટલી થઈ ગઈ હતી? તો કે ફરીથી 12 વાર થઈ ગઈ હતી. તો 12 વાર જેટલી બંનેની સાંદ્રતા થઈ ગઈ. માની લો કે આ બાજુ 12 થઈ ગયા અને આ બાજુ 12 થઈ ગયા. હવે અગેન નેક્સ્ટ ડે કોની રાહ જોશે? સનલાઇટની. ફરીથી સનલાઇટ આવે છે, ફરીથી સનલાઇટ આવશે એટલે ફરીથી આ ક્લોરોફિલ ઉત્તેજિત થાય, ફરીથી પાણીના અણુ તૂટે. પાણીના અણુ તૂટે એટલે 4H+ 4 ઇલેક્ટ્રોન અને ઓક્સિજન રિલીઝ થાય. ઓક્સિજન બહાર નીકળી જશે, 4H+ ઇલેક્ટ્રોન અહીંયા જશે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલા બહારથી H+ અંદર આવશે, એટલા H+ અંદર આવશે એટલે ઢોળાંશ સર્જાય, ઢોળાંશ તૂટે અને ATP માંથી ATP બને. એટલે કે જે જગ્યાએથી ઇલેક્ટ્રોન પસાર થતો હતો એ સમયે ઢોળાંશ તૂટતો હતો. એટલે આપણે ચક્રીય અને અચક્રીયમાં ATP ત્યાં જ બતાવતા હતા. આ એક હાઇપોથેસિસ છે કે ATP કેવી રીતે બને છે એના માટે. આ થિયરી કન્સેપ્ચ્યુઅલ હતી. હવે આપણે જોઈએ છીએ તમારી બુકની અંદર આપેલી જે થિયરી છે એની આપણે વાત કરીએ છીએ. તો જો NCERT બુક આ થિયરીને લર્ન કરવા માટે આપણે NCERT બુકની લાઇન ટુ લાઇનને ફોકસ કરીશું અને ત્રણે ત્રણ કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરશું કે ભાઈ NCERT બુકની લાઇનમાં આપણને શું કીધું છે. ચલો તો થોડુંક દરેક મિત્રો જ્યારે તમે આ વિડીયો જોતા હશો ત્યારે સાથે તમારી NCERT બુકને આ થિયરી માટે સાથે રાખવી અને એના પોઈન્ટ જે હું કહું છું એ પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાનું છે. અને હું જ્યાં તમને નોટિફાઈ કરું ત્યાં તમારે લખતું જવાનું છે કે આ ભાગને આ કહેવા માંગે છે. ઓકે, ફર્સ્ટ જુઓ ધ્યાનથી. પેજ નંબર NCERT બુકની અંદર પેજ નંબર 213 એમાં તમને કેમી ઓસ્મોટિક હાઇપોથેસિસ આપેલું છે. એમાં કેમી ઓસ્મોટિક હાઇપોથેસિસમાં આપણે જઈએ ત્યારે એ ઓપ્શનમાં જુઓ, જ્યારે પટલની અંદરથી પાણીના અણુનું વિભાજન થાય છે જેના કારણે ઉત્પન્ન થતા પ્રોટોન કે હાઇડ્રોજન આયન થાઇલેકોઇડ અવકાશમાં ભેગા થાય. પહેલું કામ તો થઈ ગયું. આ પહેલું કામ. પાણીના અણુ તૂટે છે એટલે અવકાશમાં પ્રોટોનના અણુ ભેગા થાય છે એટલે ઢોળાંશ સર્જાય છે. આપણને ખબર છે બધાને. ઓકે, બીજો પોઈન્ટ બધાને તકલીફ આપે છે. જેની પાસે જૂની બુક છે એને નવી આકૃતિ જોઈ લેવી. નવી આકૃતિ અલગ આવેલી છે આના જેવી જ, એમાં કોઈ લાંબો ફેરફાર નથી, પણ થોડુંક સારું ડેકોરેશન કરેલું છે. જેમ હું હાથમાં ટેબ્લેટ રાખીને ઇમ્પ્રેશન પાડું છું અત્યારે, બરોબર. પણ જો કે તમે કોઈ ઇમ્પ્રેસ થાવ એમ નથી, પણ આપણે સમજી લઈએ. ચાલો ફર્સ્ટ, હા, જો ઇમ્પ્રેસ થઈ ગયા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને ન કર્યું હોય તો તમે કર્યું હોય તો તમારા મિત્રોને કહેજો કરે. ચલો, બી ઓપ્શન. જેમ કે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન પટલની આરપાર સ્થળાંતર થાય છે. આપણે હમણાં વાત કરી કે ઇલેક્ટ્રોન જ્યારે આ સિસ્ટમમાંથી પસાર થાય છે ત્યારે પ્રોટોન બહારથી અંદર આવે છે એટલે કે પટલમાંથી પસાર થાય છે. ઓકે, આગળ પોઈન્ટ સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવું એટલા માટે થાય છે કે ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક કે જે પટલની બહાર તરફ આવેલો છે, પ્રાથમિક ગ્રાહક એટલે કોણ? થિયોપાઇટિન. આ બહાર તરફ છે, યસ, આ પટલની બહાર તરફ છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તેના પોતાના ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન વાહક તરફ સ્થળાંતર કરતા નથી, પરંતુ H+ વાહક તરફ સ્થળાંતર કરે છે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. થિયોફાઇટિનને સ્થળાંતર કરવાના હતા સાઇટોક્રોમ B અને F તરફ. આ કોણ હતા? આ ઇલેક્ટ્રોન વાહક હતા. આના તરફ સ્થળાંતર કરવાના બદલે એ કોને આપી દે છે? PQ ને. અને PQ કોણ છે? પ્રોટોન વાહક. ઓકે, મતલબ કે જ્યાં ઇલેક્ટ્રોન વાહક લખ્યું છે ત્યાં EDS લખી નખાય, અને જ્યાં હાઇડ્રોજન વાહક લખ્યું છે ત્યાં PQ લખી નખાય, એટલે આપણને આઈડિયા આવે. ઓકે, હવે શું થશે? નેક્સ્ટ લાઈન. આમ ઇલેક્ટ્રોન સ્થળાંતર સમય એટલે કે ઇલેક્ટ્રોન વહન થાય છે ત્યારે આ અણુ એટલે કયો અણુ? PQ. જ્યાં તમને કીધું છે ને, જ્યારે ઇલેક્ટ્રોન સ્થળાંતર થાય છે
ત્યારે આ અણુ એટલે કે PQ આધારકમાંથી H+ લઈ અને અવકાશ તરફ મોકલે છે. એટલે કે આ અણુ ઇલેક્ટ્રોનને પટલની અંદર તરફ આવેલા ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે. રાઈટ. અને હવે એ શું કરશે તો કે ત્યારે પટલની અંદર અથવા તો પટલના અવકાશ તરફ પ્રોટોન મુક્ત થાય છે અને PQ પોતાનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન વાહકને આપી દે છે. આ થિયરીમાં આ પોઈન્ટ જ કન્ફ્યુઝિંગ હતો. હવે બાકીનો પોઈન્ટ સિમ્પલ છે કે NADP રિડક્ટેજ ઉત્સેચક પટલની બહાર તરફ આવ્યો છે અને શું કરશે તો કે PS1 માંથી જે ઇલેક્ટ્રોન આવે છે ઇલેક્ટ્રોન મેળવશે અને બહારથી આધારકમાં રહેલા H+ છે એ NADP ને રિડ્યુસ કરશે NADPH2 અને એ H+ કયા હતા એ પાણી તૂટ્યું તો એ જ હતા કારણ કે પાણી તૂટશે H+ ઢોળાણ સર્જાય બહાર નીકળે. આ હતી આપણી કેમિયોસ્મોટિક થિયરી. અને ત્યાર પછીના જે પોઈન્ટ આપ્યા છે એ ફક્ત ને ફક્ત તમને ATP સિન્થેસિસના વાત કરેલી છે કે ATP સિન્થેસિસમાં કેટલા તો કે CFO અને CF1 એટલે કે એક F0 અને એક F1. સમજો આ જે આપણી પાસે કેમિયોસ્મોટિક મિકેનિઝમ. હવે આને એક વખત આખી સમરી લઈએ. પહેલું કામ બહુ શોર્ટમાં. પ્રકાશ આવે છે, ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે, પાણીના અણુ તૂટે છે, પાણીના અણુ તૂટે છે એટલે અંદર તરફ H+ વધે છે અને H+ ઢોળાણ સર્જાય છે. કેમ તો કે અવકાશમાં H+ સંચિત થાય છે. આ પહેલું કામ. નંબર 2, ઇલેક્ટ્રોન ETS માંથી પસાર થાય છે ત્યારે H+ આધારકમાંથી અવકાશ તરફ આવે છે. આવું શું કામ થાય છે? કારણ કે પ્રાથમિક વિજાણુગ્રાહક બહાર તરફ છે એને ઇલેક્ટ્રોન આપવાનો હતો ETS ને એટલે કે ઇલેક્ટ્રોન વાહકને એને બદલે આપી દે છે કોને? પ્રોટોન વાહકને. પ્રોટોન વાહક કોણ? PQ. પ્રોટોન વાહક શું કરશે? બહારથી H+ ને અંદર તરફ મોકલે છે અને પોતાનો ઇલેક્ટ્રોન ETS ને આપે છે અને ETS આ ઇલેક્ટ્રોનને PS1 ફેરોડોક્સિનને ફેરોડોક્સિન ઇલેક્ટ્રોનને શું કરશે? NADPH2 માં રિડ્યુસ કરશે. એન્ઝાઇમ કયો હશે? એન્ઝાઇમ હશે NADP રિડક્ટેઝ. તો આ તો આપણી પાસે કેમિયોસ્મોટિક મિકેનિઝમ. આ દરમિયાન ATP ક્યાં બને તો કે જ્યારે H+ ઢોળાણ સર્જાય, ઢોળાણ તૂટે અને ADP માંથી શું બને? ATP. તો આ તે આપણી પાસે બેઝિક થિયરી જેને આપણે કહેતા કેમિયોસ્મોટિક મિકેનિઝમ. આઈ હોપ મિત્રો કે તમને આ કન્સેપ્ટ ક્લિયર થયો હશે. જો તમને હજી પણ થિયરીમાં ક્યાંક કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો. અમે તમારા ડાઉટને સોલ્વ કરવાનો મહત્તમ પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. અને જો તમે જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ એન્ડ્રોઇડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ નથી કરી તો મતલબ તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો. ટેસ્ટ સિરીઝ મિસ કરી રહ્યા છો, ફ્રી લેક્ચરો મિસ કરી રહ્યા છો, DPP મિસ કરી રહ્યા છો. ઘણું બધું મોટે ભાગની નીટને સોલ્વ કરવા માટેની બેસ્ટ ટિપ્સ તમે મિસ કરી રહ્યા છો. તો અત્યારે જીનીટી ઇન્સ્ટિટ્યૂટ ફોર નીટ એપ્લિકેશન એન્ડ્રોઇડમાં ડાઉનલોડ કરો. થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.